પોતાર સપનું પૂરું કરશે અહીંયા શું કરેલો છે મારા બોતરો અહીંયા માલમ સોયા પડ્યો હશે ભયંકર હા આશી વાત છે મારો બોતો રહ્યો ખરેખર બસ વધારે રાખવી પડે ને મારા બોધવા પડે મારા બોતરી જશે એવું છે તો આ છે ને વગેવાથી પાઈ ને પડી ગયા અમે વાયરાનો આ આવી ઓટી પાસે તો નથી આવતું કમ્પ્લીટ વાળું તો ભોય પડતો કરશો આ સીડીઓમાં આવ્યો હતો ને બસ તાર હવે હા મારા આપણે ના બોસો તો બીજું કોણ બોસે ઈયાને કરતો તો કે આપણે બનાઈ કરે પણ ઈયાને કોણ કર બનાય હા એ વાત સાચી અંદર ઈ ઘર જોડી પાછી લઈ આવી છે ઈ તો છે ગોબરે જો નીચલા વાળા બોજા તમારે એવડો મોટો ને એવડો 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર છે 10 બોસાઈ તમાર પણ એવડો મોટો લેબલો તમે એકે બોજી કરો છો હા રે તો મુએ બોતું મુએ ઘેર જઈ અજન પાણી પીવાનું બોતું ને મારા બોતું ગોબરે મારે પાણી પીવાનું નહીં બોજેલું તો યાર બોચી જો યાર પછી કરતું રે યાર ગોબરે આપણે બેન ભેગું થઈને બધું કરો થઈ તાર મારા હંગા પેલો આ પાણી પીવાનું દેતો છે કેવું છે ત્યારે આપણે પક્ષીને પાણી રેડવાનું લેતા આવો સમજો વાત ની હા હા જા એટલે પેઈ દે આ ગોબરે તમે જે માટલા વચ્ચે મારા બોજા તો ચકલાન કેટલા કર બની રહ્યો તમારા ઘરે હોય ને તો યાર મગજ મજ ના આવી શિક્ષે મગજ પૂરા આવવાનું એટલે યાર મગજ ના આવે મારા તો ઘણા બધા બચી ગયા છે પણ હવે એક જ વાત વર રાખવાની છે બીજો આવે ને તો બચ્ચા ખાઈને જતો રહે પણ મારે વર તો ઘણી રાખવી પડે વર તો આખો દાડી રાખું છું પણ તો ઓટો મારવો પડે ઘણી પાણી પીવાનો બચોરો છે પીલી મકા એ ગાયો શું કરે છે ઓય શું પોતે સમકાવો છો યાર શું વાજી કરે છે હા મારા બચો તો ખાલી મેં મારા બચાઈ જો મારા તો સારા બોચા કોદાળી છે કોદાળીની વાત મત કરો તમે આમાં પેલા મારા બચા તે કરી ઓય કેટલા ઘેર જેટલા બોચેલા રહ્યા કેટલા 15 હું તમારે ઘરે આવો એક માળો હું નહીં પાડતો તમારો ઈ તો બદામ ને ટોસ્ટમાં બોતો કે અને પેલા બનાડી સડી ના કરે તમે પેલા ખોખા લાવો ને એ ફાડી ઉછળી જાલો એનો કાર બાળીને બોતો ને તો બાપડો ચકલું મોઈ હા સાચી વાત આમ પાણી પીવા બાપડો કયો છે પાણી પીવાનું બનાવે છે તો હા જે કાંઈ આમ અને કે પાણી પીવા કયો છે બાપડો આ તો કોચું બનાવે છે ખાલી જો ડબલાનું ખાલી તેલનો ડબલા સારું બનાય સારું બનાવે છે હા હવે તો આપજો આ મકાન કેટલા માણસ છે 1 2 3 14 15 16 17 18 19 20 માણસ છે ને હવે તો ને હજી પણ વધારે લાવવા છે અત્યારે બોધવા છે બધે મોએ બતાવો વડો છે કે ના તમારે કોઈ બતાવે નહીં તો હું ધરમ કર્યું તમે જાને તમારે કરીએ જઈને ધરમ કરો કોદાળી સુધી પેડા ખોદવા હતા પેડા ખોરવા જોતું પેડા ખોરવાય ને કોદાળી હાલ હાજરમાં ના એ પણ એ તમને એક વાત મૂકું હા તમે આવા મારા બોધજો પાડો હું તો બોતું છું હવે તાપ આવે છે ને આવું પાણી પીવાનું બોધજો કેમ કે બાપડે ચો પાણી પીવા તો ચકલા હા બાપડે ચોઈ આમ કુંડી પાણી ઊંડું હોય મોય એટલે મોય ના બેસી કે મોય બેસ ને તો ડૂબાઈ છે બાપ કેમ આવું પાણી પીવાનું બોધજો ને આવા મારા બોધજો તમે ખાવ બધા ખોખા લેવા જ આવે છે હવે એમને સમાન આવે છે કે એ પડ્યા છે ખોખા અને એવા ખોખા આપણે કઈ ઘણા હોય ફીમસીયા ના હોય પછી ઉલ્યા ના હોય બરફ ના એવું ફાડી બોતા હેઠું હે ખાલી 4 ખૂણે ઉલ્યા આવે ને આડું કરવાનું એટલે કાપીને અસલ ઓમ લટકાવ કરો એવા તો ઘણા પડ્યા હોય અને તમે મોઈ આલો આ લાવતા પેલ પાડી લેવા દે ને તેમ કે પોસ રૂપિયા લાવવા લઈ જાઓ કોઈને પોસના 20 હાલર પણ લઈને આવે ખાઈ અને તું હાલ શું કોમ કરે છે હાલ તો કોઈને હાર્યો હમું કરતો જ નહીં હવે ના નહીં હાર્યો એકદમ ના બોસવો છે હાર્યો એકલું ઊંધું છે આજે આપણને માવો પડી જાય ને પણ એને હવે ખોખુલી વાત આવવું પડશે મારે હવે છે ને હા એક જ આટલો ખાલી માળો બસવાનો બીજા બધા બતાવી જજો જો માળો જે કાંઈ તમને પડે હો મો બચ્ચે છે કે નહીં અને બધા બચ્ચા છે બધા બચ્ચે છે મને કે એકમાં બચ્ચા નહીં પણ બધા બચ્ચા છે જો તમને બતાવો ખાલી આ પાઇપ નું નહીં એ પાઇપ નું છે હો જો ઉતરે હો માળો નહીં ને તમને બતાવો ઉપર હારે ઉતર છે એમાં બતાવો કોઈ આયો
આમ તો ઉતરાય ને પણ હું તમને બતાવ લઉં છું. આ જો ચક એ મમ્મી બોલવા મોડી મોય એડ્રેસ છે જો જોઈ ઓન કરજો આવજી દેખાય છે ઓરે પોચી એડ્રેસ છે મોય અને આવા બોતવા જ પડે એના બોલેરી છે જો રોવેરી બાપડી કે આ જગ પાછેલો હતો એનો માળો બની ગયો છે મોઢો પર એ તો હું અમે બોચીને આ પડે ના બાપડે મેડો હોય તો ફૂટી જાય ફૂટાઈ જો માળો બનાવ્યો હતો જગ પાછેલો હતો ને એનો માળો બની ગયો હા સારું કહ્યું આ પછી આ પીઆઈસી ભાજી કટકો પડ્યો તો એની બોચી માળો બની નાખે અને હાલ જેટલો તાપ પડે છે બાપડો બફાઈ જોય મોય એમાં બપોય આ માળો છે કે નહીં એમાં મોય જોઈ કે એ રાતનું બાપડો બફાઈ જાય ના બપોય હવે ના કોઈ મને ફોટો પાડવા પડે આ જો અને ચો ફોટો પાડેલો છે હા સાચી વાત આ કોઈ મુરી આતા ગો ને બધા ડબલાને ફોટો છે અને બધે વાયરો આપો છો પછી આ કે તમે આમ પૂરી મોરી ફોડી ના રાખો આમ બાપડો વાખો પાડું નહીં તો બાપડો મોય યાટીને મરી એમ જાય ચાલો કેમ ભાઈ એમ નહીં એવું કોણ ગોબરે પાપી હોય કે આપણે ટોકણ વાહ પર મારવા અમુક ગોબરે છે પોપટે મારે તમે મગજ ખૂબ રહી નો છો ગોબરાઈ આખો દાડી આમ થાતો આમ જોઈ ને આમ થામ જો ઘડી પૂછ જ કરે એટલે આ કાળિયા કોના એક ગઈ પણ તમને મેં જવાબ શું આલ્યો શું તમે પાણી પીવાનું પેલું ચકલા ને બોજો માળા બોજો અને મારે કાન કોદાળી નહીં મારે ક્ષેત્રમાં પડી જો ક્ષેત્રમાં પડી જાય તમે લાવજો ડોશી મોગરો લઈને ક્યાંથી ઉડલાવ્યો મને હવે છે ને ડોશી ઘેરથી મોગરો લઈને ઉડલાવ્યો કે ખેતરમાં પેડા કરવા દો મેન તો તમારે મેન શું વર રાખવાની કોઈ પેડા કોપાસે ખોરાય તમારે અસલ પેલું પીવાનું બોધવાનું ચમ કે હાલ સાફ ઘણો પડે ને અને ચકલા બાપડો જુઓ આપણે તો હોય ઠીક છે કે ખાડામાં પડ્યું હોય પીવી પડે પણ એ જો રણ ને હોય ને અહીંયા બોધવું પડે ફરિયાદ આમ પાસે બચ્ચે પડી જાય એની વર રાખવી પડે તો બાપડે મરી જાય અને કોઈ મારા બોચીને છૂટા ના થવું રહે એને વર રાખવી પડે જો મનાડી આવે મનાડી ખાઈ જાય પછી આડિયો આવે આડિયો ખાઈને જતો હોય બચ્ચે પણ આપણે મેન વર રાખવી પડે આપણે વર રાખવી પડે કેમ કે ઘણા માળા છે ને હું હંમેશા વર જ રાખું અને મનાડી ને ઘણા માળા વર પાડી જાય ને તો એ અધે ચડીને બચ્ચા ખાઈ જાય હવે પોપટે હવે છે ને તમારે જો કોદાળી અમારા ક્ષેત્રમાં પડી જાય નથી લાવતી કેમ કે હવે ચકલા બાપડા અહીંયા બચ્ચન ખવડાવવા બદલે ઘણા બોખા હા બાપડા રોવે છે આ બોલે એ રજો રોવી બાપડા નિયન ના લાગે આપણે છોકરો ખૂબ રહી જાય તો આપણે શું લાગે અને આપણે કોક છોકરા છે અલગ કરે ઘડી તો એ આપણે શું લાગે તો અહીંયા બાપડા ના એવું લાગે એમાં નેહરો કોદાળી કે પડી ક્ષેત્રમાં પડી તમે તાર લાવજો રીજો સારું છે તો પડી એ હારું કોટા કર્યા હોય ને ડોસી માર ખાઈને આજે શું હવે હવે મન મારો કોમ કરવાનું હવે મારે સાર નોકરી પર જાય છે સાર નોશીલ પછી મારા ક્ષેત્રમાં કોમ કરવા જવું પડશે બીજા બાજુ લબાન કરતો નિશાળો લાવજે અને આરો ડબ્બો તું વેચાજો કાઈ હું લાવું દાડા ગોમમાંથી ખૂબ બધા લાવું એક ભલે પૈસા તો કાંઈ માર કાન લઈ જાજે પણ ડબ્બા લાવજી તું તાર અરે મારા બચી છૂટું ના થઈ જવરાય અરે રાખવી પડે એમ તો રાખવી જ પડે હું ના રાખતો હા એમ બધો કેટલા બધો ગોબરે એટલે તું સમજાવે છે ગોબરે તમાર નકરા હાળિયા છે દાડા અરે આ યાર તું આ જમ્પર મારા કાકાની વાવી છે યાદ આવે જમ્પર શું કરવાનું કે જગા અરે યાર સડી ની યાર ને તમને તમે સારતો મને એટલું સાતું ચાલ ગોબરે ચકલી કરતો મત એ વાલા બી રહી છે
લાવ યા યા બોલે હુટી કઈ આ બાજુ બરાબર છે ને કેમ છે અરે યા યા તું એ મગજની પછાડી કરી બરાબર આટલા બધું રંગ હા બરાબર પેલા ને પેલો જે દારૂ રીકર આટલે આ મૂર્ખ પેલું ઉપર પાછો આ રે એ આ રહ્યું હાલો એટલે સાડું પડશે ગુગુ હા એટલે જાવું જ પડશે એટલા ના કેટલા આમાં મારે છત પે છે ઉપર કેવી જાય ગોપરે હા? હું બધું એટલે ઘણા દાન ચાલુ લીધા આપણે મોય મેલ્યું પડશે ને એવું આવે ને એ હું લાવું પડે દીદી કે હા મૂકી હોય તો લાવજો દીદી દેખાય છે તમને સેમ્પલ પકડજો લાવશી જાય છે લ્યો ના ગોપરા અરે મારા બાજુ ભાઈ ના બાજુ કરીને એમ કરો છે ઓય બે બાર હતો ઓય બાજુ તમે હું કપડી લઈ કઈ પડતો કરો ના પડતો કરું યાર તું કઈ ને કઈ કરો છે આપણે લે બાર મન સેમ્પલ આગલો વળગાડ ની એ યાર વળગાડી દે તું એ યાર મો આવું કઈ પડશે ને તો મારું કેરાય વેલી આ જરા હુટું લે આ હુટું લે બનાવી દે રન ગોપરે તમે અમને કેવી રીતે રાખો છો આ વઈ છે તમે અમને રાખો અને ઉપર ચડું દો લો તું યાર ચારનો ફરી રહી કંટાળો દેવરાયો તું યાર ચાર જે દૂર નહીં ફોટો પકડવાનું बचपन में मैं चढ़ता था झाड़ पे अब कोई नहीं चढ़ पाता ઉપરે ગળાને તો ચોય ના સરતા अरे यार सिर्फ फोड़ी चाहिए रेड લીધો હા એમ ઉપરે એટલા બધો આ ઉકો ઠૂંઠો એ ખાઈ નીકળ મન તારો છે તમારે અરે યાર ભલે જ હું ચડી જાઉં યાર તું એ અમાર ના જાડો તમે ઘરે બધું પાડ ગઈ યાર તું એ એટલે હવે મગજની પછાડી ફેરવી હા એટલે બસ આ બધું ઘરે હું શીખું મરશું મબલાન સીધો નોશીને જાતો રહ્યો જગલા હા એટલે મબલાન શિયા જાપરાવાન છો કેમ પેલો મરશું હમણાં નોશીને જાતો રહ્યો કેમ માર મોઢામાં તું નતો ઈતા હું શેક નાખલા નતો ઓવે તું યાર યા કઈ દે હવે કોમરે તું કામ કર મમ આડો આયા માં દો કે તમે જે કેમ બધો મન તો ખબર હે એમ ભાઈ સવારો ઉભારો હવે જો હરખો આઈ દે બોલ અરે યાર આ સમમા કોઈ છોકરા વચ્ચે આ બારી બાકી બોજે બાજુ હો નાખ દે કમ્પ્લીટ તો અત્યારે છોકરો એટલે ફાટી નહીં કરે અરે યાર બાકી બોજે ના કા છોકરા પરતે કરી જોમફળ ખાવા શરસી ને એમ એ જોમફળ મને હેલવાયો તો પણ આ તો હું હાજર ના લઈ ગયો તો લગવા તેમ એટલે જગા આ મારો બસવાનો હું તને એકલા નહીં કરતો બરાબર છે બધાને કહું છું બધાને બસવાનું એમ એટલે કોઈ છે ને મારા બસવાની જગ્યાએ મારા ભોય પાડતો હોય ઈયાની હું કહું છું જગા કે મારા છોડવાનું મત રાખો બધું બસવાનું રાખો બરાબર છે હા રોજ એ મો આવું એ હોટી તાય પાજીન પરતી કર ના ના આપણે પેલો મબલાઈન સીધો ભેગો છે ને તો ખરેખર એ જાપરા છોકરા ના મરાવરાય યાર મરશું મુરામ શીખી પાણીપુરી આલી તો ખોટા ગુબરે કે મકે મસાલેદાર સોલ્યુશન ખાતું તો યાર પાકો છે તું ના ખાતું હું યાર લાલચ માં ગયો ये लालच बुरी कला होती है તો હવે હવે આપણે બીજા લાવવા પડશે ને વળી ગોતવા પડશે વે ચાલો જય હવે પોપટન ઘરે જઈએ ને ઉભે. બતાવરા થોડાક માળા પક્ષીઓનો આધાર મનાવરાય બરાબર છે પક્ષી છે આપણે છે પક્ષી છે બરાબર છે પક્ષી આપણે આમ જીવાના આપણે પક્ષી જીવવા વે ઘઉં ઘટાઈને તારા લાયા છું એક તો કાઈએ તારે માથાઓ એ તો તાર બાને કાળો મુકડવા આવ્યા તો આજે સુધી કેવું કર્યું છે બાજુ હાલ્યો એક તો ઘઉં ઘટાઈને તરત આવ્યા છું કંટાળી છું સુરા પડું સુરા
બાને એ તો તારા બાને કેમ મોટો ઘરડો આવ્યો છે કાળો કે 500 રૂપિયા હું કંટાળો તને ખબર નહીં તારા 500 આવે ગુબરાઈ ગોબરેન કંટાળી ખેતરમાંથી આયા હોય તમે અને તમારો છોકરો તમને મારે અમાર જેવું જ છે તમારે અમે ઘઉં કટીને આયા એ ગોબરાઈ તમે કેમ આયા કેજો અલા મૂર્ખા તને ખબર નહીં હું શું લેવા આવ્યો યાર તું યાર એટલી મગજની પથારી પેલે મન શું ખબર એમને બસની માથાઈ મારે આવે છે તને નથી ખબર મૂર્ખા હમણાં હોજે વાંચી નથી કરી યાર તું મને ખબર છે ગોબરાઈ યાર દાદાગીરી ના કરે ખબર છે મેં કેટલા બોજા છે તું મારા આ મકા જો માર જાડી ગુબરાઈ તમે હતો મારો આ તો અમે ત્રાપ જ બેઠી ના આયા ઓય તો હું વધવા ચડ્યો તો ઓય એ જો ઉલે જો મેં માવો બોજો શું કરાવી યાર અમે બોસી ના યાર તમે ઉઠો કર નહીં દેખાતો આ ઠેકણો જ રે આટલા બધા કઈ નહીં બોચા મેં બોજા હાલી વાર કે જોતા વાર કે બહુ સરસ ખાવા પાણી પીવાનું બોજો એવું છે બહુ સરસ આ જુઓ ઓ પાણી બોજવાનું પાણી પીવાનું એ બોચ્યું છે જુઓ હા બહુ સરસ ગુબરાઈ જબર બોજા અમાર કરતા ये कार्यक्रम हमको बहुत पसंद है આ જો પાણી બોજવાનું તું જમાયો આજે ગુબરાઈ બોજા છે મારા તું જમાયો हाँ જા તારી કોણ સમજા કે મેં બધા માળા બોચા મેં બોચ્યા છે ગુબરાઈ જે મેં બોજા तारू અને તમે બચ્ચા સોરવાયા છો ए तारो बा जबर गम मन जबर गम પક્ષીનો આધાર જબર ગમે તાર બીજું કે બોલવા લાવે યાર તારે કે કેમ મારો બોજો યાર એ નહીં વાત સાચી ઓકે તમે યાર જૂઠું મત બોલ એ પક્ષીને મારા બોજા સેવા જ નહીં કરતા ના વાત સાચી બોલ હા સેવા સેવા આવી આવી પોતે તમે યાર સેવા કરો તો સારું લાગે કાઈ મારા કેને બોજા ઈ મન પેલું મેં બોચા મેં પોતે તમે ચાર બોચા એ કાળિયા વઢા મોનો તો આવ્યો યાર તું બોચું ને યાર તું તમારે તમારે કહીએ કોઈ મારા જેવું બોચું નહીં ને હું બોચા એમ તું કોલર તું પક્ષીની સેવા કરવા આવ્યો છે કોઈ કોલર પકડવા આવ્યો તું હું તો સેવા કરું જ છું ના કા સેવા ના કર્યો ને આટલા માં હું ના બોચવા મારું બચ્ચું છે અમે એટલા ગુબરાઈ ઓ બપોરે વાન મજા આવી જાય ખરી તારે મોટો તમને બતાવું ખાલી ચીચી વસ્તુ ના મેં મારા બનાવ ખાલી જોયા. બરાબર આ ચીના ડબ્બાનો વાહ વાહ પછી આ પીયુસી પેપનો હોય હોય પછી આ તાકે આ તેલના ડબલા અરે હરસી આનું છે યાર એ હરસિયા સરસો કાતે એ આનો છે પછી આ છે પેલો જગ ભાજેલો હતો ને એનું બની જાય છે તાર મારેલો હે તાર તો મારવો પડે ને પડી જાય યાર બોલો બનાસ સરસો કા અને આ બનાસ છે તું જી છે જી કિલો બનાજી છે ઈ બનાજી છે અરે દાસા યાર તું યાર મારું મારે બે બચ્ચા છે બે બચ્ચા મારા હવે તો તમે ઓ ચકલન દોણા સરવાઈ જો અને બેહવા જો તમે પેલું કેવો આનંદ લાગે પક્ષી ચીચી કરે છે પક્ષી હવે મારા મૂંછા છે ને કે તો હું મોસા મૂંછે હું હવે લાગે મને એવું જ લાગે છે કાળિયા હું વચ્ચે બોલી ના બચ્ચા તો બધા જ છે એકમ હું નહીં જો કે કાર્યા તે આ કોમ કર્યું હવે મને ગમું અને મહત્વનું છે બરાબર છે એટલે તું આવું કામ કરશે ને તો તારે હરજી વિવાહ થાય ને 65% તારે રહે ગોબરાઈ, વિવાહનું તો હાલ મત ઉખરા ચમ એ કાળિયા હરજી ને બાર એ કાળિયા વઢાવ માય આ પક્ષી એમ બેહવા રહ્યા જતા ને નાલા કે ફિલ્મ માં આવતું રહે તો તમે વાત કરો ચાલો હવે બોલો શું કહેતા કહો હે શું કહેતા જો એમ કરતો હા કેટલા ઝાડ કાપો जो बातों से टूट जाए कभी पकते नहीं है हम तूफानों से कह दो कि ये वृक्ष काटने वाले औकात में रहे આ જો કેટલું સારું લાગે છે પક્ષી બેઠો અને આજે આને બડી બીજી બનાવી સૂપી છે તો વખત हुआ ચારની તે સુંકારી છે પૂરક હોય નહીં બને ये वाले અને હવે એને બધે મારા બોથવાન છે આ બોચા ને એવા એને એ બોથવાન કાળિયા હાલ આપણા દેશમાં કેટલા ઝાડ કાપો જંગલ हुआ ने આપણા દેશમાં તો એટલા બધા કપાતા નહીં अब આપણે પક્ષી એ અમુક ઠકોને તો એવા એવા જંગલ કપાઈ ગયા છે ને કે બાપડે જનાવર કેટલાય મરી ગયા અને પ્રાણી કેટલાય મરી ગયા તાપનો તાપના पानी पियो घणું ઉકાઈ ગયું પક્ષી તો બાપડે અરે શું કરવા પાણી પીવા આવ્યા છે, શું કરવા આવ્યા છે મારા જો ખુલ્લી જગ્યા હોય ને એ બાજરી દોણા બધું નાખવાનું એ તો હું અમે ટેસ્ટનું નોખું જ છું બધા. ધરમ કરું અબે અફરો મારે પલટ છે ને હા હે એની છે ને કાલે આપણે વૃક્ષ લેવા દે બરાબર છે એટલે
આપણે એની એક અસલ ટોકો બનાવે ચકલીને પાણી પીવાનું બરાબર છે એટલે એની જ્યારે આવે અને ચકલીને રહેવાની છે બચી જાય ને આપણે સોયલાની બરાબર બબરો આ કો ઊંઘમાં બોલે છે કે રિયલમાં બોલે છે મને તો ખબર નહીં પડતી ના ઊંઘમાં બોલો કે રિયલમાં આ મર્દ બોલે એમાં ફેર ના હોય અરે યાર કાળુજી પહેલા પક્ષી કેવો જાય હું તો તમને ખબર છે હું તમને એક વાત કહું કે પહેલા જો આને દાલ મળતો જ નહીં પહેલી વાત તો અને પહેલા તો કલરી પક્ષી જાતા ને હાલ તો એવા કંઈ જોવા જ નહીં મળતો અને જંગલમાં છે ને એ તો પક્ષી અમીથી રહી ના કરી અને પહેલા તો લેબડે કેવા પક્ષી આવતા પક્ષી એની લેન જાય છે જેટલી કર પક્ષીની લેન ના જાય છે જેટલી કર ગતિ ના રહે ને એટલી કર અમે જોતા જ ના ના વાત કરો ગુજરાતી જો ખાલી પહેલા તમે હાલ જો પેલા પક્ષી હતા ને હારા હતા ને એ હાલ બાપડે પોજરામપુરે હારું પાણી તો પક્ષી પોજરામપુરે પર અને એમાં બાપડે ઉડવાનું કૂદી જાય અને એને સેવાથી મારવાનો દાડો આવે કેમ કે છૂટું રખત હોય ને જે તે ખાય ને એને જીવન ગુજારે અને ઝાડામાં એને ઉડવી મજા આવે હાલ તો બાપડે પોજરામપુરે જોઈને જેલમાં પૂર્યું અને હાલ તો પહેલા તો આજીવી મોજ મની જોઈ ના રે મળે અને કાળુજી પક્ષી છે ને તો દુનિયામાં બધું છે આપણી છે તો દુનિયામાં બધું છે એમ પેલા બાપડે પોજરામપુરી રાખતા હશે ઈયન બાપડે કેવું થતું છે પક્ષી અરે અને આપણે કોક જેલમાં પૂરે એક દાડો ખાલી જેલમાં પૂરે તો આપણે કેવું થાય અને ઈયન બાપડે કેવું નહીં થતું હોય એક દાડો ચોક વાહો રેવા જેલા હોય તો આપણે એવું લાગે કે કઈ અને પેલા પક્ષી આભામ કેટલો ઉડતો અને હાલ તે દેખાવે નજારો પેલનો અલગ હતો આ કાળુજી પેલી લાઈન જાતી ખબર આપણે ચીડી ઉડીને જોતા ના ના વાત સાચી એ જેટલી કર જે ખાય ના એટલી કર આપણે જોતા ચીડી હજાર અને ઈ બોલી હાલ તો લેને જોવા મળે આપણે આ જોડે બપોરે ખોરી તો આપામાં જ ચાચી લો કે પક્ષી બચારે કેવો જોઈશે પણ એ ટાઈપ પક્ષી જ નહીં આવશે એ પેલું એક ગાયરું જુઓ આવડા બચારા ચકલા છે આવા ચકલા રે બધા અને ચકલા હાલ ઓછા થઈ ગયા બાપડા હું બધાને એવું કહું છું કે કોઈ પણ જનાવરની પોખે દોડો કે એવું કોઈ બોથવાનું નહીં બરાબર છે અને તમે પાળો ને તો એને દોડો બોલો દોડેથી આવાજ કરવાનું દોડેથી બોચવાનું નહીં અને બાળા એટલે કે પોજરામ પૂજેલું અહીંયા કાય અને છોડી મેલવાનું અને તમે ભલે 400-500 રૂપિયાના 4-5 કબૂતર લાવો કાળુજી પણ એ કબૂતર ઉડાડી જેવો એમ કબૂતર તમે ઉડાડી શકો ને તો બીજા દાડે તમારે કબૂતર બીજા દાડે ખાવા આવે એમ કબૂતર એમ હું તમને નહીં પૂછું કબૂતર ને શું લાગે આપણે પેલા પોજરામ થી ખરીદી લાવ્યો હોય બહાર છોડે તો કે હા હું જેલમાંથી છૂટ્યો અરે કાળુજી આ માળા તમે બોચા હીરા તમે બોચા જગા તમે બોચા કુકરી તમે બોચા અને અમે બોચા અને આ બધા બોચા રે ને તો પક્ષીઓને ચોય બહાર ના જવું પડે અને ગરમીને કારણે પક્ષીને ચોય ઊંધું ના કરવું પડે અને જો હવે કાળુજી ગરમી હવે બહુ પડવા મોડી છે ગરમી એ ખાવ પથે અને બધાને એવી વિનંતી છે કે આવા માળા બોધજો અને વીડિયાવા જોવાવાને કોજો જો તમે આવું વૃક્ષ પાળો ને પાણી પીવાનું તો ખાસ બોધજો તો મિત્રો ચકલાને પાણી ઓછું ચકલાને પાણી ઓછું માતા એને બાપડા મરવાનો દાડો આવે ચીડી પણ એવું ના કરતા અને બને એટલે કે તમે આપનું બોધજો કરી પણ આમ બધાને વિનંતી છે કે તો જાહેર મિત્રોને વિનંતી છે કે મિત્રો તમે પક્ષીને અને અમુક ઠાકોરે જંગલ એટલા કપોય છે અને ઝાડે એટલા કપોય અને ઝાડ કપોય એટલા ને એટલા તું વાપરાતા ને તો આમ ગરમી પડે ને એના કરતા ઓછી ગરમી થઈ જાય અને જેમ ઝાડ કપોય છે ને એમ ગરમી વધ્યા જાય છે એમ ઝાડ કપાય ને એટલે વવરાવતો તો સારું આવો બોસે અને બીજે આવો બોસી એ વાતની તમારે અમારે બધાને ખબર લીધા લે અને હાલ ઝાડ બાબત અલા પેલું કૂતરું ને બને એટલે કર કાચી વૃક્ષ કાપો ને અને જ્યારે કે આપણે તો મિત્રો તમને કહું છું કે તમે આવું સેવા કરો પક્ષીઓની અને ઝાડ ઓછો કાપો એ વાતની તમારે અમારે ખબર લીધા લે બરાબર છે ખરો કાવજો અને વાત કહું તમે છે ને કાપો ને એના કરતા વપરાતો ને તો એમાં ઘણું સારું કહેવાય અને બને એટલે વૃક્ષ વાવો અને બને એટલે કરતો એને કાપવું જ નહીં જેમ બને એમ એને રાખવાનું પ્રયત્ન કરવાનો અને આપણે મોર છે જો જગ્યા ખાલી પડી હોય ને એ તો વાપરવાનું ये अभिमान छोड़ तू अपना महान मत काट ये जंगल छोड़ दे अपना महान ये सब जानवर कहाँ रहेंगे વાત હાસી અને બાપડા અમુક પ્રાણીઓ
આ જંગલમાં નહીં બધે રહેતો હોય અમુક ટાઈમે શું જંગલ ને ઉડું કોક ગરમી ને બરમી પડેલા ને ઝાડામાં કપાયેલા હતા તો અહીંયા એવું લાગે કે ચોય રહેવું જ મારે બાપડા કેટલાય મરી જોઈ છે એમાં ને એમાં તો અને તમે આવીને આવી સેવા કરશો ને બીજે આવીને આવી સેવા કરશે ને અને આ બીજો જોવાવાળા એવી સેવા કરશે એ વાતની તમારે ને અમારે ખમા લીધા લે તો મિત્રો આ વિડીયો તમે સૌથી આગળથી આગળ વધારજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને આ એવા મોણસે બીજું કે જે ઝાડ કાપતો હોય ને અને મિત્રો આ વિડીયો મારો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સૌથી આગળથી આગળ વધારજો બોલો રાધે કૃષ્ણ આખરાની જય મિત્રો કાળુજી પક્ષી વિશે બે કોઈ શબ્દ છે તો કો તમે કહો કે યાર મન થોડુંક ઊંધું થાય એ લીધે ને મારે પેલો મબલાન સીઓ મરસું ઓછીને જતો રહે એટલે મારે મુકામ તો એમ હું કોઈ આવા માંગુ છું કે જુઓ આપણે આવું ધર્મ કર્યું છે હવે બીજાને શીખર પડે કે આપણે આવું ધર્મ કરે પણ આ વિડીયા સમજા લાયક બનાવે છે અને તમે જેથી શેર કરજો ઘણો ઘણો અને એટલે હોમલાને ખબર પડે કે આવું કોમ કરવાથી આપણને કેટલું પુણ્ય મળે ને ધર્મે મળે અને અમે આવા બોચ્યા છે ને એવા તમે આ મારા બોચારો અને લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરજો હાલે કહું છું અને જિંદગી ભરે હું કહેતો રહ્યો કે પક્ષીઓના આધાર બનજું હેડો તાર બોલો હરે કૃષ્ણ આશડાની જય બોલો બાબા બેન જય